વાવેતર સરસ મજાનું જે ખેડૂત મિત્રોએ કર્યું છે એના માટે બેસ્ટ પ્રોડક્ટ છે. અને લીલો સુકારાનો પ્રશ્ન ભયંકર આવી ગયો છે. હવે આ લીલા સુકારાના પ્રશ્નને હલ કરવા માટે શું કરવું પડે? લીલો સુકારો આવ્યા પછી ખેડૂત મિત્રોની કેવું હોય છે કે ટ્રીટમેન્ટ કરે છે, પણ હકીકતે એવું કરવું પડે, પહેલા કરવાનું હોય છે. હવે પહેલા કઈ ટ્રીટમેન્ટ કરવી એના માટેની બેસ્ટ પ્રોડક્ટ, સારામાં સારું રિઝલ્ટ આપતી પ્રોડક્ટ છે બેક્ટો આર્મી, જેનું નામ છે. આ બેક્ટો આર્મી રહીને તમારા જીરાના પાકની અંદર અથવા તો કોઈ પણ પાકની અંદર લીલો સુકારો આવ્યા હોય, તમે આનું 1 એકરે 250 ગ્રામનો ઉપયોગ કરવાનો. હવે ખાસ વાત એ છે કે આનું ખાસિયત શું છે કે 1 ગ્રામની અંદર 1000 કરોડ બેક્ટેરિયા આવેલા છે. આ પ્રોડક્ટ છે. હવે આ તમારા જમીનની અંદર જાય અને જે લીલો સુકારાનો પ્રશ્ન અટકાવવામાં અદભુત રિઝલ્ટ આપતી પ્રોડક્ટ છે. હવે આ મળે ક્યાં તો કે તમારા નજીકના એગ્રો સેન્ટરે જઈ ખાસ કરીને બેક્ટો આર્મી માંગવાનો જ આગ્રહ રાખવો. કારણ કે આ પ્રોડક્ટનું રિઝલ્ટ જે છે આપણે વાસ્તવમાં ગયા વર્ષે ઘણા બધા પાકની અંદર જોયેલું છે. ચણા, ધાણા, જીરુની અંદર બેસ્ટ રિઝલ્ટ મળેલું છે. અને ફરી પાછી આ પ્રોડક્ટની આપણે બીજા ખેડૂત મિત્રોને ભલામણ કરીએ છીએ કે આનો ઉપયોગ કરશો તો કોઈ પણ પ્રકારની ચિંતા કર્યા વગર લીલો સુકારો આવશે નહીં. જેને નથી આવ્યો એને, અને આવશે તો બહુ ઓછો આવશે. અને હવે આવી ગયા પછીની પણ ટ્રીટમેન્ટ આપણી પાસે છે. એટલે એનો વિડીયો તમને નેક્સ્ટ વિડીયોમાં જોવા મળશે. એટલે હવે નજીકના એગ્રો સેન્ટરે જઈ બેક્ટો આર્મી માંગવાનો આગ્રહ રાખો અને તમારા પાકની અંદર સુકારાનો પ્રશ્ન હલ કરો.